નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ઓછું સમજશો તો ચાલશે, પણ ઊંધું સમજશો તો નહીં ચાલે. ધારી લઈએ એના કરતાં પૂછી લઈએ તો સંબંધ વધારે ટકશે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 2/6/2025 સોમવાર, જેઠ સુદ સાતમ તિથિ છે 20 અને 34 સુધી. મઘા નક્ષત્ર છે 22-54 સુધી, પછી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે. વ્યાઘાત નામનો યોગ છે અને ગર નામનું કરણ છે. આજની રાશિ છે સિંહ, કે જેના નામાંક્ષર છે મ અને ટ. દિન વિશેષમાં જોઈએ તો વિષ્ટિ 20-34 થી શરૂ થાય છે. જી હેમિલભાઈ, 12 રાશિઓ રાશિફળ જાણે તે પેલા દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જયેન્દ્રભાઈ છે. જયેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મેડમ ગુડ મોર્નિંગ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું સુરત થી બોલું છું. હમણાં મુંબઈથી મારું ટ્રાન્સફર થયું છે અહીંયા. જી. તો મેડમ, મારે એકચ્યુઅલી મારી પ્રોપર્ટી મુંબઈમાં છે, મારા ફાધરની. આજે 22 વર્ષ થઈ ગયા છે. એનો કંઈક નિકાલ નથી આવતો, તો મારે પ્રોપર્ટી કાઢી નાખવી છે. એ પ્રોપર્ટી કોના નામ પર છે? પ્રોપર્ટી તો મારા ફાધરના નામે જ છે. અને તેમની જન્મ તારીખ જણાવો. તેમની જન્મ તારીખ જણાવો. મેડમ, એમની જન્મ તારીખ તો મને યાદ નથી મારા ફાધરની. હા, તો હેમિલભાઈ શું કહી શકાય? તમે પ્રશ્ન કુંડળીથી આપણે જોઈ લઈએ. હા, એ તમારે પ્રોપર્ટી નું શું થઈ શકે એવું છે. તો પ્રશ્ન કુંડળીના આધારે જો આપણે ગણતરી કરીએ તો તેમાં તમારે 2025 મધ્યમ આવે છે અને 2026 થોડું આશાસ્પદ આવે છે. તમે નિગોશિએશન કરવાની વૃત્તિ રાખજો અને ફોલોઅપ રાખજો તો તમારા માટે અનુકૂળ થઈ જશે. બીજી વસ્તુ એ કે તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસા અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચશો એ તમારા માટે વધુ અગત્યનું છે, જેથી કરીને તમારા આ કામકાજમાં કોઈ યોગ્ય ઉકેલ આવે તેવું બની શકે. થોડી ધીરજ 2025માં રાખજો, પ્રયત્ન ચાલુ કરજો તો 2026થી તમને તમારા કામકાજમાં કોઈ વેગ મળતો જોવા મળે તેવું આપણે કહી શકીએ. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. મહેશભાઈ છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નમસ્કાર. નમસ્કાર. મારો પ્રશ્ન છે મારા છોકરા માટેનો. તો તેમની જન્મ તારીખ જણાવો. હા, એમની જન્મ તારીખ છે 12/5/2004. જી. જન્મનો સમય કયો છે? જન્મનો સમય છે 9:30 રાત્રે. જી. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ છે ભાવનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે એ જાણવું છે, અત્યારે એ બેંગ્લોરમાં ભણે છે, બીટેક કરે છે. જી. તો એના ગવર્મેન્ટ જોબના ચાન્સીસ છે કે નહીં, અને આગળ પછીનું ભવિષ્ય એનું કેવું રહેશે? જી જી. જો સૌપ્રથમ તો એટલું કહી શકાય કે એના માટે ગવર્મેન્ટ જોબ માટેના ચાન્સીસ તો છે, એટલે એના માટે યોગ્ય આયોજન સાથે એ પ્રયત્ન કરે એ વધુ અગત્યનું કહી શકાય. અને એમાં પણ એ અત્યારથી થોડી મહેનત કરે તો આગળ જતાં ધીરે ધીરે જ્યારે પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાના યોગ બને, એમાં પણ ખાસ કરીને 2027-28 દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો સમય થોડો સારો કહી શકાય. આગળ પણ સમય થોડો સારો છે, એટલે એના માટે તમે યોગ્ય આયોજન કરવાનું કહો એ વધુ અનુકૂળ બને છે.
બીજી વસ્તુ એ કે જો એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. અને રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એના માટે જરૂરી છે. એટલે રોજિંદી ભક્તિ સાથે થોડીક આ પ્રકારની ભક્તિ કરશે તો એને સ્પર્ધાત્મક તૈયારીમાં થોડીક અનુકૂળતા પણ પડશે અને સફળતાના ચાન્સ પણ વધી જશે. જી. રામભાઈ જોડાઈ ગયા છે. રામભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 5/7/1954. ફરીથી જણાવશો? આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 5/7/1954. જી. જન્મનો સમય કયો છે? 11 વાગે બપોરે. જી. અને સ્થળ? પોરબંદર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે કઈ જીવનમાં નાની મોટી પનોતી ચાલે છે કે શું, અને મંગળનો રંગ પહેરાય કે નહીં? તો મંગળના નંગ પહેરાય કે નહીં? જી. જો ચાલે છે કે નહીં? હા, સૌ પ્રથમ તો તમને એટલી વસ્તુ કહી દે કે મંગળનો નંગ તમને પહેરવાની કોઈ ખાસ જરૂરિયાત લાગતી નથી. એટલે તમે એ બાબતે જરા નિશ્ચિંત રહો, કારણ કે કોઈ પણ નંગ પહેરો ને તો એ નંગ તમને અનુકૂળ આવે છે કે નહીં એ પહેલાં ચકાસવો પડે. એ ચકાસ્યા કર્યા પછી એના પર યોગ્ય મંત્ર જાપ કરી પછી ધારણ કરવું પડે છે. આખી વિધિ હોય છે. પરંતુ તમારી કુંડળી મુજબ હાલ મંગળનો નંગ મારી દૃષ્ટિએ પહેરવા જેવો લાગતો નથી. તમારે બીજી જે પનોતીની અસર છે એ તો એટલું કહેવાય કે એના પીરિયડ લાંબો હોય એટલે તમારે પનોતી હંમેશા ગોચરની દશા, અંતરદશા અને અંતરદશાના માલિક પર ઉતાર ચઢાવ આપતું હોય છે. એટલે તમે એ બાબતે કોઈ એક નિશ્ચિત સમય સારો કે નિશ્ચિત સમય ખરાબ હોય એ જરૂરી બનતું નથી. એટલે એવી કોઈ ખોટી ચિંતા કે ગણતરીમાં ના રહેતા તમે દરરોજ જે હનુમાન ચાલીસા વાંચશો તો ઘણી પ્રતિકૂળતા ઓછી થશે એવું કહી શકાય. જી. અનેક દર્શક મિત્ર જોડાયા છે. જ્ઞાનભાઈ છે. જ્ઞાનભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. કાંતિભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 2/6/2024. ફરી એકવાર જણાવો. હેલો. જી, કઈ જન્મ તારીખ છે? 2/6/2024. 2/6/2024. હા. જન્મનો સમય કયો છે? 10:25 10:25 સવારે કે રાત્રે? સવારે. જી. અને સ્થળ કયું છે જન્મનું? ઈડર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનો હા 10:25 સવારનું. સવારે ઈડર. એનું ભવિષ્ય કેવું છે એના વિશે? જો તમે 2/6 તારીખ કીધી એટલે આજે એનો જન્મદિવસ છે. તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ. ઈશ્વર એને સારી સુખાકારી આપે તેવી પણ અમે શુભકામનાઓ કરીએ છીએ. અને એના આગળના ભવિષ્ય અંગે તો વાત કરીએ તો આગળના ભવિષ્ય માટે તો એટલું કહેવાય કે વર્તમાન સમય તો અત્યારે સારો છે. અત્યારે થોડીક ઉંમરને કારણે તમારે અમુક વસ્તુ તો લાગણી અને પ્રેમભરી દ્રષ્ટિએ જ રહેતી હોય એટલે તમે ખોટી ચિંતા ના કરતા. જ્યારે પણ એની ચંચળતા દેખાય ત્યારે તમારા આરાધ્ય દેવને અને કુળદેવીની ભક્તિ કરવી એ વધુ સારું છે. કુંડળીમાં જે ગ્રહ યોગ દેખાઈ રહ્યા છે એ મુજબ જોઈએ તો એ સારો વિદ્યાભ્યાસ કરશે, જાહેર જીવનમાં પણ કોઈ સારું કાર્ય કરે, નામ મળે તેવું પણ કહી શકાય. કુટુંબમાં પણ એને સારો મનમેળ, સારી ભાવના રહે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. એટલે એકંદરે કુંડળીમાં આ વસ્તુ સારી છે એટલે એ બાબતે એ ચોક્કસ કોઈ સારું ફળ મળે તેવું કહી શકાય. જી.
લાલજીભાઈ જોડાઈ ગયા છે. લાલજીભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાલજીભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 13/10/50. જી, જન્મનો સમય કયો છે જન્મ છે બપોરના 12 વાગે. અને સ્થળ? ગામ ઓટાળા, ટંકારા તાલુકો. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે પાછળની મારી જિંદગી કેવી રહેશે? ઘરમાં તકલીફ આ તે બધું ચાલ્યા રાખ બાળકો સાથે. જી જી. જો તમારા માટે તો એવું કહેવાય કે 2025 થોડું અનુકૂળ દેખાઈ રહ્યું છે, એટલે તમારે એ બાબતે થોડા વ્યવહારુ બનશો તો વધુ અનુકૂળતા કહેવાશે. સંતાન બાબતે, પેટની બાબતે એટલે કે પાચન ક્રિયા બાબતે થોડીક દ્વિધા રહે તેવું બની શકે, માટે એ બાબતે થોડીક તકેદારી રાખવી એ પણ હિતાવહ છે. તમે દરરોજ જે કોઈ ધાર્મિક પુસ્તકનું વાંચન કરો અને એમાં થોડો સમય ફાળવો એ તમારા માટે ઘણું ઉપયોગી સાબિત થશે. જી. રસિકભાઈ જોડાઈ ગયા છે. રસિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/5/1986. જી, જન્મનો સમય કયો છે? રાત્રે 2 વાગે. અને જન્મનું સ્થળ? જન્મ સ્થળ વિરમગામ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનો પીઆર ક્યારે થશે? ઓસ્ટ્રેલિયા છે, એનો પીઆર મળતો નથી. જી. ને લગ્નને 8 વર્ષ થયા, હજુ સંતાન પ્રાપ્તિ નથી. જી જી. જો પિયર બાબતે એટલું કહી શકાય કે હાલમાં તો સમય એનો થોડો યોગ્ય દેખાઈ રહ્યો છે, એટલે 2025 એના માટે પિયર માટે થોડું આશાસ્પદ કહી શકાય. એટલે એના માટે જો બે કાર્યવાહી કરવાની હોય એ કરવી. પિયર એને મળી જાય એ હેતુથી એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ વધુ અગત્યનું કહેવાય. એટલે અત્યારે 2025માં કંઈ કામકાજ આગળ વધે, પ્રયત્નો થાય તેવા યોગ છે, એટલે ચિંતા ના કરતા કંઈ પણ કાર્યવાહી થઈ શકે તેવી સારી વાત દેખાઈ રહી છે. બીજી વસ્તુ એ કે તમે જે સંતાન બાબતેનો પ્રશ્ન પૂછ્યો તો એના માટે એટલું કહેવાય કે હાલમાં સંતાન યોગના પણ ચાન્સીસ છે. 2025 સારું છે, 26 મધ્યમ છે અને 27 પણ આ બાબતે સારું દેખાઈ રહ્યું છે. એટલે સંતાન બાબતે એ જો પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અથવા સાંભળે એ જરૂરી છે. સાથે સાથે એ વિષ્ણુ ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરે એ વધુ અગત્યનું દેખાય છે. તો જેથી કરીને આ બાબતે એને ભગવાનની યોગ્ય કૃપા થાય તેવું આપણે કહી શકીએ. જી. પૂર્ણિમાબેન જોડાઈ ગયા છે. પૂર્ણિમાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26/2/2002. જન્મનો સમય? જન્મનો સમય રાત્રે 9:30. અને જન્મ સ્થળ કયું છે? સુરત. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એવું છે ને કે છોકરોએ કેમિકલ એન્જિનિયર કરેલું છે ને એ યુકે જવાનો છે, જી. તો એ ત્યાં સ્થાયી થઈ શકશે ખરો? ભણવા માટે જાય છે, બેચલર થઈ ગયેલું છે, જી હવે અત્યારે માસ્ટર ડિગ્રી માટે જવાનો છે, એનું ત્યાં વિઝાનું પણ થઈ ગયું છે. જી. જો હવે એને હાલમાં તો વિદેશ જવાના યોગ તો છે જ, એટલે એ જે જગ્યાએ આગળ ઉચ્ચ અભ્યાસ માટે જવા માગે છે તે અંગેની માહિતી અને જરૂરી કંઈ પણ પ્રકારની કાર્યવાહી હોય એ તમારે કરી આગળ વધવું. એમાં કંઈ પણ પ્રકારનો ઉતાવળ, ઉદ્વેગ, રઘવાટ ન રાખવો. એના પ્રયત્નોમાં એ સફળ થાય એવી પ્રાર્થના કરવી. હવે આગળ વિદેશમાં સેટ થવા માટેની જે વાત છે એ અંગે એટલું કહેવાય કે હાલમાં એ ઉચ્ચ અભ્યાસ કરી થોડો સમય ત્યાં કંઈ પણ પ્રકારનું કામકાજ કરે એવા યોગ તો દેખાઈ રહ્યા છે. અને એ પછી જ્યારે કોઈ નવી ફાઇલ મૂકવાની હોય ત્યારે યોગ્ય ગ્રહ દશા જોઈ અને નિર્ણય લેવાય કે કેટલા સમયે એને ત્યાં રહેવાના યોગ બને છે કે ઇન્ડિયા આવવાના યોગ બને છે. હાલના તબક્કે એ ભણવા જઈ શકે છે અને ભણતર સાથે કે ભણ્યા પછી
થોડો વખત કંઈ પણ પ્રકારનું કામકાજ કરી શકે તેવા યોગ તો બને છે. એ પોતે દરરોજ જે અહીંયા અને વિદેશમાં જ્યાં પણ હોય ત્યાં ઘરે બેસીને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એના માટે અગત્યનું છે. જી પ્રવીણભાઈ જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 12/10/2011. સમય સમય બપોરે 3:30. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ ભાવનગર. જી, પ્રશ્ન જણાવો. આપનો પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે આ મેં એક દત્તક લીધેલી દીકરી છે અને હવે પછીનું એનું ભાગ્ય કેવું હશે, કેમ કે જી પ્રવીણભાઈ, લાગે છે કે હા સંપર્ક તૂટી ગયો છે. જી તેમને દીકરી દત્તક લીધી છે અને તેનું ભાગ્ય વિશે તેમણે પૂછ્યું. જો દીકરી દત્તક લીધી છે એના ભાગ્ય વિશે વાત કરે, પરંતુ એમાં એટલું કહેવાય કે ભાગ્ય અંગે તો ખાસ કોઈ મોટી ચિંતા જણાતી નથી. આ બહુ સારી ભાવના કહેવાય કે તમે દત્તક દીકરી લઈ કોઈનું પાલન કરવાની જવાબદારી લીધી. એટલે તમારે એ વૃત્તિએ પણ જોવા જઈએ તો ભાગ્ય તો એના માટે આગળ જતાં સારું છે. એ કોઈ પણ વ્યવસાયલક્ષી કોર્સ કરી અને એ પોતે પોતાનું કોઈ કામકાજ કરે અથવા કોઈ પ્રવૃત્તિમાં તમે એને પ્રેરણા આપો તો એ સારું કાર્ય કરે એવું પણ બને. વિદ્યાભ્યાસમાં પણ વિદ્યાભ્યાસ સાથે જો કોઈ કોર્સ કરવાની કોશિશ કરે તો એમાં પણ એ સારું રહે તેવું બની શકે. એટલે એના ભાગ્ય માટે તો એટલું કહેવાય કે હાલના તબક્કે તો સારું લાગી રહ્યું છે. જ્યાં પણ થોડી અવઢવ પડે એ અવઢવમાં તમારે દરરોજ જે ઘરે બેસીને તમારા જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરી એમાં પ્રાર્થના કરવી એ બધું અગત્યની છે. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમને આજે લોકો સાથે વિચાર મેળ રહે અને કામકાજ થાય તેવું બને, પરંતુ થોડી ધીરજ રાખવી કે કોઈ જગ્યાએ ઉતાવળ રઘવાટથી કામકાજમાં કોઈ વિક્ષેપ ન પડે કે કોઈની સાથે ઉદ્વેગ ના ઊભો થાય તેનું ધ્યાન રહે. તમારા કામકાજમાં આજે તમારી દિનચર્યામાં અન્યનો પણ સહકાર મળે તેવું લાગી રહ્યું છે. વૃષભ રાશિ નામાંક્ષર છે બ, વ, ઉ. કામકાજમાં થોડી ધીરજ રાખવી. જેટલી ધીરજ રાખશો એટલી કામકાજ પર સારી અસર પડે તેવું બને. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બનવા જોગ છે. તમારામાં આજે સદ્ભાવના સારી રહે તેવું પણ બને. મિથુન રાશિ આ જાતકોને પારિવારિક કામકાજમાં સહયોગ આપવાના યોગ બને છે. કંઈ પણ પ્રકારનો સહયોગ હોય, કોઈ મદદ કરવાની ભાવનાથી, આર્થિક રીતે કે કંઈ પણ બાબતે તમે સહયોગ આપી અને થોડો ખુશી અને સંતોષ પણ અનુભવો. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય, જૂના પરિચિતોને મળવાનું થાય તેવું બની શકે છે. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા સ્વભાવમાં દિનચર્યામાં જોવા મળે. જી હેમિલભાઈ, વાત કરી કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. થોડી વ્યસ્તતા આજે તમારા કામકાજમાં જોવા મળે. નાના નાના કામ તમને વધુ વ્યસ્ત રાખે તેવું બની શકે. આતુરતા પણ તમારામાં વધુ રહે તેવું બને. કંઈ પણ બાબતની આતુરતા આજે તમને ક્યાંક અધીરાપણુંનો પણ ભાવ બતાવે. વિચારો તમને વધુ આવે, નાની નાની બાબતે તમારું મન વિચારશીલ થઈ જાય તેવું પણ બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કામની કદર થાય, જેનો તમને સંતોષ મળે, ખુશી મળે, સારી ભાવના જાગે તેવું બને. ધાર્મિક વૃત્તિ આજે તમારા વિચારોમાં પણ સારી રહે. કામ કર્યાનો સંતોષ અને ખુશી પણ આજે અનુભવો તેવું બને. કન્યા રાશિ કે જ્યાં નામાંક્ષર છે પ, ઠ, ણ.
આરોગ્ય અંગે કોઈ સારી વાત બને, કોઈને નાની મોટી તકલીફો હોય, કોઈ દ્વિધા હોય તો તેના ઉકેલ માટે પણ કોઈ વાત સારી સાંભળવા મળે તેવું પણ આજના દિવસે બનવા જોગ છે. કામકાજમાં સહયોગ મળે જેથી તમને માનસિક રીતે શાંતિ અને ખુશી પણ મળે તેવું પણ બને. કોઈ જગ્યાએ જૂના પરિચિતોનો મળવાનું થાય, જૂની ઓળખાણ તાજી થાય, એમાં પણ તમને આજે આનંદની લાગણી અનુભવો, કંઈ પણ પ્રકારની વાર્તાલાપ કર્યાનો સંતોષ અનુભવો તેવું બની શકે. રાજનભાઈ જોડાઈ ગયા છે. રાજનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા જી, જય શ્રી કૃષ્ણ, જય ભગવાન. જય શ્રી કૃષ્ણ, જય ભગવાન. આપણે દીકરીની તારીખ છે 24/11/94. જી. જન્મનો સમય કયો છે? જન્મનો સમય છે બપોરે 1:50 અને સ્થળ કયું છે? સાબરકાંઠા, હિંમતનગર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? દીકરીના લગ્ન બેન 2022 કર્યા હતા બેન. જી. અને લગ્નના લગભગ 6 મહિનામાં જ ડિસ્ટર્બ થઈ ગયું છે બેન. જી જી. અને દીકરી મારા ઘરે જ છે. જી. અને હવે દીકરીને મારે ફરી સમજો કે મારે એના પીડા હાથ કરવા હોય, જી, તો આગળ એનું ઘર કેવું મળશે બેન અને એનું ભાગ્ય કેવું રહેશે, એના માટે મારે પ્રશ્ન પૂછવા હતા. જી જી જી. હા જી સર. દીકરીના ભાગ્યમાં એવું છે કે સારી વાત બને, સારો સમય આવે એવા યોગ તો આ જૂન મહિનાથી જ શરૂ થઈ ગયા છે, એટલે એવી કોઈ ચિંતા ના કરતા. જે પણ ભૂતકાળમાં કોઈ બનાવ બન્યો એ વિશે તમે ખોટી ગ્લાનિ મનમાં અનુભવતા નહીં. આગળ પણ એનું જીવન સારું જાય તેવું બની શકે. કારણ કે લગ્નમાં સુખ અને દુઃખ માટે એવું કહેવાય છે કે બંનેની કુંડળી, હસ્તમેળાપનો સમય જેવી ઘણી બધી બાબતો આધારિત હોય છે. ખાલી મેચ મેકિંગ અગત્ય નથી હોતું. એટલે તમે ક્યાંય પણ ખોટા વહેમમાં ના રહેતા. દીકરીની કુંડળી અંગે કોઈ પણ પ્રકારનું તમારે કોઈ દોષ હોય, કોઈ ચિંતા કરવા જેવી હોય એવું લાગતું નથી. એટલે તમે કોઈ પણ જગ્યાએ વાતચીત કરો તો એ વાતચીતમાં તમારે કુંડળી મેળવીને આગળ વધો અને ખાસ કરીને સામેની વ્યક્તિના વિચાર જાણીને આગળ કરો એ વધુ અગત્યનું છે. વર્તમાન સમય જૂન મહિનાથી સારો ચાલી રહ્યો છે. કોઈ સારા પાત્ર સાથે તમે વ્યવહારુ ઢબે ધીરજ રાખીને આગળ વધજો. ઉતાવળ કરતા નહીં, કારણ કે 25થી સમય શરૂ થયો છે અને આગળ 26-27 પણ સમય સારો દેખાઈ રહ્યો છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈને ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ અગત્યનું છે. તદુપરાંત એ પોતે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરશે અને એ માળા એ ભલે લગ્ન પછી પણ કરે તો એના લગ્ન જીવન માટે સુખાકારી રહે તેવું આમાં દેખાઈ રહ્યું છે. એટલે અર્ધનારીશ્વર સ્વરૂપનું ધ્યાન ધરી અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરવી. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પણ શિવજી અને પાર્વતી માતાને પ્રાર્થના કરવી એ હિતાવહ છે. તેમજ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરીને પ્રદક્ષિણા ફરે. આટલી થોડી પૂજાપાઠ કરે, સમય સારો છે, એમાં કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકશે. જી. શીતલબેન જોડાઈ ગયા છે. શીતલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ દિવસ છે 13/4/2012. 13/4/2012. હા. જન્મનો સમય કયો છે? જન્મ રાત્રે 12:45. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન આમાં એક બહુ બીમાર રહેતો હતો, નાનો હતો ત્યારે, તો અમને 1-2 જગ્યાએ એવું કીધું હતું કે એને મૂળ નક્ષત્રમાં જન્મ છે તો કે એની વિધિ કરાવવી પડશે. એ મારો પ્રશ્ન છે કે એની વિધિ કરાવી જ પડશે. જો સૌ પ્રથમ તો એવું કહી શકાય કે શારીરિક સુખ માટે, એટલે મીન્સ કે શરીરનું જે હોય સુખાકારી માટે, એ વાત માટે ખાલી મૂળ નક્ષત્રમાં જન્મ હોય એને લીધે તકલીફ પડતી હોય એ જરૂરી નથી. મૂળ નક્ષત્ર માટે તમે એની શાંતિ કરાવો એ શ્રદ્ધાનો વિષય છે. એટલે તમને કોઈ વિદ્વાને માર્ગદર્શન આપ્યું હોય તો તમે કરાવો, એ તમારી વ્યક્તિગત વિચારસરણી છે. પરંતુ આના માટે એટલું કહેવાય કે આ છોકરાનું આરોગ્ય સારું રહે
એના માટે કુંડળીમાં જે ગ્રહ યોગ દેખાય છે એમાં એ પોતે દરરોજ જે સવારે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચે અથવા સાંભળે એ જરૂરી છે, અને એ પછી એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે. જો એ પોતે ના વાંચે તો ઘરની કોઈ પણ વ્યક્તિ એના નિમિત્ત થકી વાંચે એ જરૂરી છે. અને મહિનામાં એકવાર કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને એકાદ વાટકી જેટલું અનાજ પણ તમે એને મદદના ભાવે આપો એ પણ એના માટે વધુ આશીષરૂપ બનશે. એટલે તમે આ પ્રકારની થોડીક ભક્તિ તમારી રોજિંદી ભક્તિમાં કરો તો આરોગ્ય અંગે સુધારો આવશે. અને ખાસ કરીને દિવાળી પછી થોડું આરોગ્ય વધુ સુધરે તેવું પણ લાગી રહ્યું છે. એટલે આ પ્રકારની ભક્તિ કરશો તો પરિણામ મળે તેવું કહી શકાય. જી, હવે રાશિફળની વાત કરીએ ફરી એકવાર. તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને આજે લોક સંપર્ક થોડાક વધે તેવું બને. કામકાજમાં તમારી પ્રતિભા આજે સારી દેખાય. કોઈ જગ્યાએ વાર્તાલાપ કરો એમાં તમને ઉત્સાહ પણ સારો રહે અને વાર્તાલાપ પર સારી અસર થાય તેવું બને. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. મન થોડુંક અશાંત બને, કંઈ પણ બાબતે ચિંતાતુર રહે તેવું બને. કોઈ જગ્યાએ વાતચીતમાં ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. ઇતર પ્રવૃત્તિમાં આજે સમય અને કોઈ જગ્યાએ નાણાંનો પણ વ્યય થાય તેવું બને. ધન રાશિ આ જાતકોને આજે તેમના કામકાજ પર પ્રભુત્વ સારું રહે, કામકાજ કરવાની ખુશી મળે. કોઈ જગ્યાએ અગત્યની વાત કરવાની હોય કે પોતાના મનની વાત કરવાની હોય એની પણ તક મળે. વિદેશને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ પણ આશાસ્પદ બને તેવું કહેવાય. મકર રાશિ નામાંક્ષર છે ખ અને જ. મન આતુર થોડુંક વધુ રહે. કોઈ પસંદગીની વાત સાંભળવા મળે જેની તમને ખુશી પણ મળે. કામકાજમાં પણ કોઈ સારી તક દેખાય તેવું બને. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. પારિવારિક કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય તેવું બને. કામમાં પણ ઉત્સાહ સારો રહે. પસંદગીનું કોઈ કાર્ય કરવાનું હોય એ પણ થાય અને તમને એનો સંતોષ પણ મળે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે વાતચીત દરમિયાન કટાક્ષવાળી વાત ન કરવી એ તમારા માટે સલાહભર્યું છે. થોડી ધીરજ વાતચીત અને કામકાજમાં પણ રાખવું. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.